નમસ્કાર મિત્રો, એએમસીની એક્ઝામ કાલે જ છે અને તમારી તૈયારી છે એ પણ તમે સરસ મજાની કરી દીધી છે. લાસ્ટ મોડ પર રિવિઝન છે ચાલતું હશે. તમામ લોકોને કાલની એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ ઓફ લક. સૌથી પહેલાં તો આ એક્ઝામ છે તો તમે એક્ઝામ હોલમાં બેઠા હો. હવે કેવું છે કે તમે જ્યારે આ છે ને એક પ્રકારની આખી પ્રોસેસ જ છે સફળતા મેળવવા માટેની, સરકારી નોકરી મેળવવા માટેની. તો દરેક તબક્કે કંઈક સ્ટાન્ડર્ડ એડવાઇસ હોય એને ફોલો હંમેશા કરવું જોઈએ. જે લોકો નથી કરતા ને ફોલો, હા એવા 1-2% લોકો હોય કે જેને કંઈ એક ભી વસ્તુની જરૂર ના પડે ને પાસ થઈ જતા હોય, પણ તમારે એક પ્રોસેસમાંથી પસાર થવાનું હોય. તો અમુક જે અત્યાર સુધીના અનુભવો છે, જ્યારે હું પરીક્ષા આપતો હતો ત્યારે મને એવું થતું કે ભાઈ જ્યારે મારા કોઈને ફોલો કરતા હોય, કોઈ આપણા મિત્ર હોય, કોઈ પરીક્ષામાં પાસ થઈ ગયેલા હોય, એ આપણે જ્યારે અમુક ટિપ્સ આપે કે આપણે જ્યારે સલાહ આપતા હોય ને ત્યારે આપણે હંમેશા એવું બને કે આપણે એને માનતા જ ન હોય. હંમેશા આપણે કોઈ પણની સલાહ છે એ આપણને દઈએ તો આપણે શું કહીએ, ભાઈ એ બધું એવું બધું તો કાંઈ પેપરમાં હોતું નથી, આવડે તો થાય, નકર કાંઈ હોતું નથી. પણ હંમેશા ઘણી બધી એક્ઝામો આપ્યા પછી મેં ખુદ પણ એક વસ્તુના નિચોડ ઉપર હું આવ્યો છું, એક તારણ ઉપર હું આવ્યો છું. મારા આજુબાજુના જે ફ્રેન્ડ સર્કલ હતું, મારું જે ગ્રુપ હતું, એમાંથી જેમ જેમ લોકો પાસ થતા ગયા અને આપણે એને પૂછતા હોય કે ભાઈ તે કેટલા ટીક કર્યા હતા, કે ભાઈ તને શું આવડતું હતું, તો એક નિચોડ હોય કે ભાઈ યસ થોડા સ્ટેપને ફોલો કરવા જોઈએ કે જે પરીક્ષાની અંદર મિત્રો તમને 2 થી 3 માર્કનો જરૂરથી ફાયદો કરાવે. 2 થી 3 માર્કનો ફાયદો છે એ તમને જરૂરથી કરાવતા હોય. તો હું તમને એવા 2-3 એડવાઇસ છે કે જે આપું છું, જે તમને 100% તમારી એએમસીની એક્ઝામ છે મિત્રો એની અંદર તમને ફાયદો કરાવશે. તો એ કઈ કઈ સલાહો છે હું તમને કહું. સૌથી પહેલાં તો મિત્રો તમારું જે 100 માર્કનું પેપર છે, તમારું જે 100 માર્કનું પેપર છે, તો જ્યારે પેપરની અંદર જીએસ આપેલું હોય અને જીએસની અંદર ટોપિક ના આપેલા હોય, જીકે જીએસ આપેલું હોય પણ જીકે જીએસમાં ટોપિક નથી આપેલા સ્પેસિફિક, તો એએમસી જીએમસી આવી બધી એક્ઝામો છે જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાતી હોય, એની અંદર કોઈ ફિક્સ ક્રાઇટેરિયા નથી હોતો કે જીકે કે જીએસ છે મિત્રો એ કેવું પૂછાય, આ કેવું પૂછાય બરાબર, એના ઉપર કોઈ ક્રાઇટેરિયા હોતો નથી. એટલે આપણને એમાં શ્યોર ના હોય એ ક્યાંથી પૂછાય, કોઈ ખૂણામાંથી કોઈ ક્વેશ્ચન ખેંચી લે. તો મિત્રો જ્યારે તમે પેપર દેવા બેસો છો બરાબર છે, ત્યારે હંમેશા યાદ રાખો કે તમને 1 તો 1.5 કલાક જેવો તમને ટાઈમ છે મિત્રો એ મળે છે. તો આ ટાઈમનો સદુપયોગ કરો. તમારે 100 માર્કનું ગયા વખતનું મેરિટ છે હાઈ હતું, મારા ઘણા મિત્રો એની અંદર પાસ થયા હતા. તો જ્યારે આવા પેપર હોય કે જેની અંદર કોઈ બેઠા ક્વેશ્ચનો પૂછવાની શક્યતા બહુ ના હોય, આપણને ખબર જ નથી કે એવા ક્વેશ્ચનો આવવાના છે, એકદમ ત્યાં જઈને કંઈક જાદુ જ થવાનો હોય છે, ત્યારે મિત્રો આવી વખતે તમે કેમાં શ્યોર છો તો છંદના નિયમો ના બદલાય, અલંકારના નિયમો છે ના બદલાય, ઇંગ્લિશ ગણિતના નિયમો ના બદલાય. તો મિત્રો તમને એમ થાય કે મને ગણિત નથી આવડતું, તો તમે ઘણા બધા લોકોની સલાહ માની છે ગણિત છેલ્લે રાખજો. પણ કદાચ જીકે જીએસના ન આવડતા પ્રશ્નો તમે ટીક કરીને આવ્યા હશો અને એમાં તમે વિચારવામાં ટાઈમ બગાડો છો, એના કરતાં મિત્રો આ 1.5 કલાકને જ્યારે ગણિત પણ ઓછું છે, ગણિત અને રિઝનિંગ ભેગું કરતાં એવરેજ 20 માર્કનું થાય, જેમાંથી વધીને 8 દાખલા 5 થી 8 દાખલા એવા હોય કે જેમાં તમારે ટાઈમ આપવો પડશે, બાકીના છે એ નોર્મલ જ દાખલાઓ છે. તો મિત્રો આ 20 માર્ક છે કે જે મેથ્સ અને રિઝનિંગના છે, તો મિત્રો આને કવર કરવાની ટ્રાય કરજો. આ તમારા રોકડિયા માર્ક છે. કેવા માર્ક છે મિત્રો? રોકડિયા માર્ક છે. તો આની ઉપર ફોકસ કરવું જોઈએ. બાકી તમે જીએસની અંદર કોઈ એમ ન કહી કે ગમે એવું પેપર આવે તો મને જીકે જીએસ આવશે, પણ તમે ગણિતમાં એવું કહી શકો કે મને આવડશે તો હું એ કવર કરી દઈશ મિત્રો. ત્યારબાદ ગુજરાતી અને ઇંગ્લિશ, તો આ 2 વિષયો એવા છે કે મેં મારા ઘણા એવા મિત્રોને અને ઘણા વિદ્યાર્થીઓને એવા જોયા છે કે સાહેબ ગુજરાતીનો ક્વેશ્ચન ઇઝી હતો પણ મેં ઉતાવળ કરી અને હું ખોટી મિસ્ટેક કરીને આવી ગયો. મિત્રો યાદ રાખો, ગુજરાતી અને ઇંગ્લિશ આ બંને પણ એકદમ રોકડિયા માર્કના વિષયો હોય ત્યારે એકાદો કદાચ જીએસનો પ્રશ્ન બાકી રહી જાય તો ચાલશે, પણ મિત્રો જે રોકડિયા માર્ક છે તો ઓલા જીએસના માર્ક તો કપાય જ, પણ સાથે સાથે તમે ગુજરાતી અને ઇંગ્લિશ પણ છે એમાં પણ મિત્રો તમે કેવું ટીક કરીને આવો છો કે જે ઉતાવળમાં તમે ખોટું ટીક કરીને આવ્યા છો. તમને અત્યારે એમ લાગશે કે સાહેબ એ તો આવડતું હોય ને તો સાચું જ ટીક થાય, પણ નહીં. મેં મારી અત્યાર સુધી હું કદાચ હજી કાલ એક્ઝામ દેવા જાઉં તો હું ઉતાવળમાં 2 થી 3 એક્ઝામ તો એવા ક્વેશ્ચનો ટીક કરીને આવું કે જે ઉતાવળની અંદર ઇઝી હોય, આખા ગામને સાચા હોય અને આપણે એકને જ ખોટા હોય. આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. આ જે 3 વિષયો છે એ 3 વિષયને એકદમ કેરફુલી અટેન્શન સાથે મિત્રો સોલ્વ કરવાની ટ્રાય કરજો, બરાબર છે. એટલે આને ટાઈમ આપજો. ઇન શોર્ટ આપણે એવું વિચારતો હોય કે હું છેલ્લે કરીશ, નહીં, સોલ્વ કરી દેજો, કારણ કે આ તમને ફાયદો આપશે. બીજી એડવાઇસ અને જે ખાસ અગત્યની છે બરાબર છે, એ છે
કે એવરેજ માનો કે મેરિટ છે હાઈ જતું હોય છે, તમે જ્યારે પેપર દેવા બેઠા હો ત્યારે તમને ખબર પડી જ જતી હોય કે ભાઈ મારે પેપર છે એ કેવું છે, તમને આવડે છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જતો હોય કે ભાઈ ના બધા ક્વેશ્ચન આવું નવીન જ છે, તમે એક લેવલની જો તૈયારી કરી હોય તો. હવે મિત્રો માનો કે તમે એક લેવલની તૈયારી કરી છે, તમે હાવ નવા નથી, આ ફિલ્ડમાં ઘણી બધી એક્ઝામ તમે આપેલી છે, તો તમારી અંદર એક લેવલ છે મિત્રો એ બની ગયેલું હશે. તો એવરેજ તમે હું માનું ત્યાં સુધી એએમસીના પેપરની અંદર તમે 60 થી 65 માર્ક છે મિત્રો એ આસાનીથી કવર કરી દેશો. 60 થી 65 માર્કનું તમે ટીક છે એ કરી દેશો. હંમેશા એવું યાદ રાખો, સૌથી પહેલાં બરાબર સૌ પ્રથમ તમે એવી ટ્રાય કરો મિત્રો કે જેમાં તમને આવડે છે એટલું જ ટીક કરો, આવડે એટલું જ ટીક કરો. બરોબર છે. હવે બની શકે ભાઈ તમે 65 માર્કનું તમે ટીક કરી દીધું, હાલો તમને એક્ઝેક્ટલી આવડતું, તમને કેટલું આવડે છે તો કે 65 માર્કનું આવડે છે. પરંતુ હવે અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત એ છે, જ્યારે એક મારી મિસ્ટેક શરૂઆતમાં એ હતી કે જ્યારે હું સિરિયસ ના હોઈએ, આપણે પેપર દેવા ગયા હોય તો આપણે એમને પેપર દઈને આવતા રહેતા હોઈએ, આપણે કોઈ ક્રાઇટેરિયા ફિક્સ રાખીને જતા નથી કે ભાઈ હું પેપર કેમ આપીશ, હું પેપર કેમ અટેમ્પ કરીશ, બરોબર આવી કોઈ આપણે બનાવતા જ નથી આપણા સ્ટેપ. તો એ સમયે હું છે ને 100 માર્કનું ટીક કરીને આવતો. 100 માર્કનું પેપર હોય ને તો હું 100 ટીક કરીને આવતો. પણ આ મારી બહુ મોટી મિસ્ટેક હતી એ સમયે. પછી મને ખ્યાલ આવ્યો અને હવે હું કોઈ પણ પેપરો આપું છું તો ઇવન હમણાં છેલ્લે જીપીએસસી ક્લાસ 1 ટુ ડીવાયએસઓ બધી મારી ક્વોલિફાઈ હતી. તો એની અંદર એક આપણે એક સિસ્ટમ કરી કે ભાઈ આવડે છે એ ટીક કરો, રિસ્ક કેટલું લેવું. તો મિત્રો રિસ્ક ફેક્ટર છે એ અહીંયા કામ કરે છે. તમારું લેવલ છે મિત્રો, માનો કે તમે 70 ટીક કર્યા, કેટલા કર્યા 70 ટીક કર્યા, તો મિત્રો હું એવું કહું છું કે પેપર ગમે એવું હોય તો રિસ્ક ફેક્ટર છે મિત્રો એ 10 થી 15% હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? 10 થી 15% રિસ્ક ફેક્ટર છે એ હોવું જોઈએ. માનો કે તમે 70 પ્રશ્ન ટીક કર્યા છે, હવે બાકીના પ્રશ્ન એવા રહેતા છે કે જેની અંદર તમને 50-50 હોય બરાબર, અથવા તો 3માંથી એકાદું ખબર હોય, ઓપ્શન ખબર હોય. હા, જેની અંદર 4 ઓપ્શન, જેની અંદર મિત્રો 4 ઓપ્શન આપેલા હોય અને 4 ઓપ્શનમાંથી તમને એક પણ ઓપ્શન ન આપેલો હોય તો એની અંદર અઠે ગઠ્ઠે ટીક કરવા, નહીં જવાનું. તમને નથી આવડતા તો મિત્રો મેક્સિમમ 90% પબ્લિક એવી છે કે પ્રશ્ન તમારે એના કોઈના કોન્ટેક્ટમાં નહીં આવ્યો હોય તો એને કાઢી નાખો. આ 10 થી 15%નું ફેક્ટર ક્યાંક લગાડવું તો કે 50-50 હોય એની અંદર જ લગાડવું. અને 10 થી 15% એનો મતલબ શું કે તમે 70 પ્રશ્ન ટીક કર્યા છે તો 70ના 15% આપણે લઈને ચાલે તો 15 + 105, એટલે કે 11 થી 12 ક્વેશ્ચનો છે મિત્રો જેનું તમારે રિસ્ક લેવું જોઈએ. એટલે કે તમે અહીંયા 82 જેવા ક્વેશ્ચનો ટીક કરીને આવો તો એ યોગ્ય ગણાય. જો તમે આ 82નો આંકડો 100એ પુગાડી દીધો તો એનો મતલબ એવો છે કે તમે અહીંયા ફેલ છો. એટલે ઇનશોર્ટ તમારા માઇનસ છે એ વધુ થવાના છે. પછી 0.25 હોય 0.33 હોય તમને નુકસાન જાય. હા, મેં તેમને શું કીધું કે તમને 4 ઓપ્શન ખબર જ નથી તો માઇનસ થવા દેવા નહીં, બરાબર છે. આ વસ્તુ યાદ રાખવી. મોટા ભાગે એવું બનતું. હવે તમે વિચારો કે તમારા 18 પ્રશ્ન છે એ માઇનસ થાય તો, જે તમને નથી આવડતા, અને એવું થાય જ છે. તમે પેપર દઈને આવો ને જ્યારે ગણતરી કરો ને ત્યારે તમારે એવું જ થશે કે તમારા ખોટા પ્રશ્ન વધુ પડી ગયા છે. પણ મિત્રો આ એક અનુભવ તમે કરજો કે ભાઈ તમને જે આવડે છે એટલું જ ટીક કરો અને એની પછી 10 થી 15%નું રિસ્ક ફેક્ટર છે મિત્રો એ રાખો છો. આ મારા અકોર્ડિંગ છે, તમને લાગે તો એડવાઇસ લેવાની, તમારે એપ્લાય કરી જોવાની, તમારે તમારા મનોમન વિચારવાનું કે યસ આ સાચું છે તો આપણે આવું કંઈક કરવું જોઈએ. પણ મેં તમને કીધું એમ કે જ્યારે GK GSની અંદર કોઈ ફેક્ટર કામ નથી કરતા, કારણ કે એમાં ક્યાંથી કોર્નર ક્વેશ્ચન પૂછે આપણને ખબર નથી હોતી, ત્યારે ગુજરાતી, ઇંગ્લિશ અને મેથ્સ રીઝનિંગ ઉપર થોડુંક ભાર આપવો જોઈએ. અને એ કંઈ 50-50 માર્કનું નથી, બરોબર છે. હજી ઓલે GMDC એક્ઝામ જેવું હોય તો ડેપો મેનેજર જેવું, તો એની અંદર કદાચ માનો કે 70 માર્કનું ગણિત રીઝનિંગ આવે તો ત્યાં બધું કરવા જવામાં આપણે તકલીફ પડે, તો અહીંયા મેથ્સના ક્વેશ્ચનો સોલ્વ પણ આપણે છોડી દેવા પડે. પણ અહીંયા મિત્રો આને પૂરેપૂરું અટેમ્પ કરવાની ટ્રાય કરો, આને એકદમ ધીરજથી કરો. કેવું કરો? એકદમ ધીરજથી કરજો, બરોબર છે. અને બીજું કે રિસ્ક ફેક્ટર છે એ 10 થી 15% જેવું રિસ્ક ફેક્ટર છે રાખવું જોઈએ, કારણ કે આપણે માઇનસ માર્ક થવાના હોય છે ત્યારે આપણે જે લેવલ છે એનાથી 10 થી 15% છે એ આપણે જવું જોઈએ, બરાબર છે. તો આ સાથે એક્ઝામમાં ખાસ મોટા ભાગે ધીરજ રાખવાની છે, પ્રશ્નને સરખો વાંચવાનો છે, પ્રશ્નને ફૂલ રીડ કરવાનો, પ્રશ્ન છે એને આખો રીડ કરવાનો, બરાબર. પ્રશ્નને આખો વાંચો. ઘણી વખત એવું બને કે પ્રશ્ન આખો ના વાંચ્યો હોય તોય તમારા માર્ક છે એ કટ થતા હોય, કારણ કે આપણને પૂછવું હોય કે ક્યું નથી અને આપણે 6 વાળો ઓપ્શન છે ટીક કરીને વહી આવતા હોઈએ છીએ. તો આવા પણ આપણી મિસ્ટેક છે થતી હોય છે. તમે એમ ઓપ્શન છે એને જ્યારે તમે પેલું કુંડાળું રાઉન્ડ તમે કરો છો તો એ રાઉન્ડ કરવામાં પણ ધ્યાન રાખો કે બીજે ના થઈ જાય. આ બધા માર્ક એવા છે કે જે તમને આવડતું હોય એમાં 2 થી 3 માર્ક તમારા માઇનસ કરતું હોય છે. ત્યારે એવા સમયે આ બધા મુદ્દાઓ છે એને ધ્યાનમાં લેવાના છે અને એ સાથે પરીક્ષા છે એ સરસ મજાની આપો. તમારા બધા લોકોનું પેપર સારું જાય
આ રીતના તમે 2 થી 3 માર્ક મેરિટમાં પ્લસ રહ્યો એવી તમને બધાને શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત. સાથે વેબકૂફની અંદર હજી તમે જો આ વિડીયો જોઈ રહ્યા હો, આપણી ટેલિગ્રામ ચેનલ છે, તમે આ વિડીયો પહેલી વખત જોઈ રહ્યા હો તો આપણી ટેલિગ્રામ ચેનલ છે કે જે ટેલિગ્રામની અંદર બરોબર છે, જેની લિંક છે એ તમને કોમેન્ટ સેક્શનની અંદર મળી જશે. તમે વેબકૂફ એવું સર્ચ કરશો, વેબકૂફ બરોબર છે, તો એ પણ તમને મળી જશે. આપણે ખૂબ સારું મટીરિયલ્સ, હજી તમે બસમાં હો અને વર્તમાન પ્રવાહ તમે ના જોયો હોય તો આપણે યુટ્યુબ ચેનલ છે મિત્રો, એની અંદર જ આપણે વર્તમાન પ્રવાહ છે બરોબર, એના પણ આપણે વિડીયો છે એ મૂકેલા છે, તો એ પણ તમે જોઈ શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.